ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબીર સર. આજે આપણે હીરો ગ્રેફાઇટ ચર્ચા કરીએ તો હીરો વિશે ચર્ચા કરીએ તો તે સખત પદાર્થ છે, તે વિદ્યુતનો અવાહક છે, તે ત્રિપરિમાણીય રચના બનાવે છે. તેમાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોગબંધ બનાવે છે, એટલે 4 કાર્બન પરમાણુ સાથે. તે નરમ પદાર્થ છે, તે વિદ્યુતનો વાહક છે, તે દ્વિપરિમાણીય ષટકોણીય રચના બનાવે છે. તેમાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે સહસંયોગબંધ બનાવે છે. આમાં 4 છે, તેમાં 3 છે. ત્યારબાદ સાબુ ડિટર્જન્ટ વિશે ચર્ચા કરીએ તો હાલના સમયમાં સાબુનો ઓછો ઉપયોગ થાય છે. તેમાં ક્રિયાશીલ સમૂહ COON એટલે સોડિયમ કાર્બોક્સિલિક હોય છે. તે કઠિન પાણીમાં રહેલા Ca2+ અને Mg2+ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે. હાલના સમયમાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે. તેમાં ક્રિયાશીલ સમૂહ SO3Na એટલે સોડિયમ સલ્ફોનેટ હોય છે. તે કઠિન પાણીમાં રહેલા Ca2+ અને Mg2+ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતા નથી અને ડિટર્જન્ટનો વ્યય થતો નથી. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબીર મોટરને સબસ્ક્રાઈબ કરી શેર કરવાની. થેન્ક યુ.